આ દુનિયામાં હજારો લોકો આગળ કેમ વધી શકતા નથી? એને પૂછવામાં આવે કે તમે ગરીબ કેમ છો, તમે અમીર બનવાને લાયક છો, પણ ભગવાને બીજાને કેટલું આપ્યું છે એ જાણવામાં આપણે એટલા વ્યસ્ત છીએ કે આપણને જે આપ્યું છે એ માણવા માટે આપણી પાસે સમય જ નથી. આપણી પાસે સંવિધાન છે કે આપણે અમીર અને કામયાબ બની શકીએ છીએ. ભારતમાં જે કેવી અર્થવ્યવસ્થા છે કે અહીંયા કોઈ પણ વ્યક્તિ વડાપ્રધાન બની શકે છે. અમેરિકામાં તો એ પણ નથી, બે જ પાર્ટી છે અને બે જ બની શકે. આ દુનિયામાં હજારો લોકો અમીર અને કામયાબ છે, તો પછી આપણે કેમ ન બની શકીએ? હજારો લોકોને પૂછવામાં આવે તો એક જ જવાબ મળે કે અમને ખબર જ નથી. જીવનમાં થોડુંક તો વિચારો. અમિતાભ બચ્ચને ફિલ્મ સ્ટાર બનતા પહેલાં એવું ક્યારેય નહોતું વિચાર્યું કે હું ફિલ્મ સ્ટાર બની શકીશ કે નહીં. આપણી ભાવના અને વિચારો ઉપર વિશ્વાસ રાખો. એક દિવસ જરૂર એવો આવશે કે ઓટોમેટિક પ્રકૃતિ આપણને બતાવશે કે અમીર અને કામયાબ કેવી રીતે બની શકાય. जिन्होंने करने का ठान लिया उसने कर लिया, वरना सोच सोच में तो आज पूरी दुनिया डूबी है. जय हिंद, जय भारत.